તો આપણે ગાવું રાખવા માટે કેટલી જમીન જોવે? ગાવું બે રાખ્યું હોય ને હા, તો 1 એકર જમીન ઇનફ. 1 એકર. 1 એકર એટલે આપણે 2.5 વીઘા. આપણે સૌરાષ્ટ્રમાં બેઠા છીએ, અહીંયા 1 એકર એટલે 2.5 વીઘા. એ 1 એકરમાં 40 ગુઠા આવે. આપણે સૌરાષ્ટ્રમાં 2.5 વીઘા જમીન હોય એટલે 2 ગાયનું પોષણ આરામથી થાય. અને 2 ગાય હોય, 2 ગાય, તો 2.5 વીઘામાં એનું જે ખાતર હોય, જે દેશી ખાતર જેટલું જોઈએ એટલું 2 ગાયનું ખાતર 2 વીઘામાં આવે એટલે ફર્સ્ટ ક્લાસ ઓર્ગેનિક ખેતી થઈ શકે. ઓર્ગેનિક એટલે કઈ રીતે? ઓર્ગેનિક એટલે જે આપણે વિલાયતું ખાતર, રાસાયણિક દવાઓ એ બધું બંધ થઈ જાય. આપણે હું તમને વાત કરું, મેં હમણાં તમને આપણા ઘીની જ વાત કરી ને, જે આ ઘી છે બરાબર, પીળું શુદ્ધ હોના જેવું છે ને, હા, આ ઘી આપણે આપણી ગાયોમાંથી જે અત્યારે આ ઘી આપણી ગાયનું જ છે. ગાય જે ચારો ખાઈ રહી છે, આ જે રજકો છે તમે જુઓ, આ રજકો, આ જુવાર, આ ડોડા, એ બધું જ આપણે જે થયું છે ને એમાં કંઈ આપણે કોઈ વિલાયતી ખાતર નથી નાખ્યું. આ દેશી ખાતર જ આપણે આમાં યુઝ કરીએ છીએ. તો એને જે સારો છે, સૂકી નિરણ, અહીંયા આ બાજુ આપણે સૂકી નિરણ પડી છે, આ લીલી નિરણ છે, એ બધું જે ઘાસચારો છે એ પણ વિલાયતી ખાતર વિના પક્યો, એટલે કે ચારો પણ ઓર્ગેનિક છે. અને એ ઓર્ગેનિક ચારો ખાધા બાદ એનાથી દ્વારા જે ઘી આવ્યું છે, આ ઘીને તમે ઓર્ગેનિક કહી શકો, પ્યોર. હવે આગળ જતાં એવું આવશે કે ઘણી વસ્તુઓ ખાવાની હોય એમાં બધા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય, એની જગ્યાએ જો આ ગાયના ચાન મૂત્રથી ખેતી થતી થાય અને એના દ્વારા જે વસ્તુઓ પાકે એ વસ્તુઓ પણ ખાવાની ઓર્ગેનિક હોય છે. અને ઓર્ગેનિકમાં આખો ટેસ્ટ ફરી જાય, એની આખી આ ગુણધર્મ આખો ફરી જાય. એટલે ઓર્ગેનિક એક સમય તો એવો આવી જાય કે આપણે એક છે ને ઓર્ગેનિક ફાર્મરો રાખવા જોઈશે કે ભાઈ તમે ઓર્ગેનિક વસ્તુ પકવો છો તો એ ઘઉં મારે જોઈએ છે. તો આપણે કેમ દૂધવાળા રાખીએ છીએ કે ભાઈ આ જગ્યાએ સારું દૂધ આવે તો આપણા શહેરમાં એક દૂધવાળા ફિક્સ હોય, આપણે જેનું તેનું દૂધ વારે વારે ના બદલા કરીએ, કેમ કે સારી ગુણવત્તાનું દૂધ આવતું હોય તો આપણે ફેરવીએ નહીં. આપણે એક ડૉક્ટરની દવા લેતા હોય તો આપણે એ ડૉક્ટર ન ફેરવીએ, કેમ કે આપણે એને કઈ ફેમિલી ડૉક્ટર. એવી રીતે ઓર્ગેનિક વસ્તુમાં એક ઓર્ગેનિક ફાર્મરે આપણે રાખવા પડશે. તો હવે જમીન તો બધા પાસે છે પણ આ કોઈ કરતું કેમ નથી? બરાબર છે, જમીન બધા પાસે છે અને કોઈ કરતું નથી. હકીકતમાં શહેરમાં ઓછી ઇન્કમ હોય, ટીકા ટાંકવાનું લાવે મળતું ન હોય, બાકડે બેહીને ટાઈમ કાપવો હોય, એના કરતાં જેની પાસે 10 વીઘા 15 વીઘા પાણીવાળી જમીન હોય અને એને 5 ગાયો રાખી અને આ કરવું જોઈએ. શું કામ કે મેં હમણાં વાત કરી કે ભાઈ યોગ્ય ફાર્મર આપણે ગોતવા જોશે ઓર્ગેનિક. તો ઓર્ગેનિક ફાર્મરોને બનવું પડશે ને. તો 10 વીઘા જમીન હોય, પાણીવાળી હોય તો એને 5 ગાયો રખાય અને આ કામ કરાય તો આપણે સુખી રહીએ, નિરોગી રહીએ. અને અહીંથી જે વસ્તુ મોકલીએ તો કમસે કમ આપણા સગાવાલા તો ખાય. તો આવું કરીએ તો ભાઈ કોઈ દીકરી દેતું નથી ગામડામાં. હા, એ વાત બહુ મજાની છે કે લોકોનો એક નિયમ છે, અભિગમ છે કે ભાઈ આવું હોય તો એને દીકરી નથી દેતા. તો સંબંધ કરતી વખતે પૂછીએ છીએ શું કામ કે જમીન છે, શું કરવા, જમાય કમાય નહીં તો વેચવા હાટું. અરે જમીન છે એમ શું કામ પૂછીએ છીએ? એટલા માટે કે જો 5 વીઘા જમીન હોય અને 5 ગાયો રાખતા હોય અને ખાધે પીધે સુખી હોય તો ત્યાં દીકરી અપાય. હું હોય તો આપું. કારણ કે ખાધે પીધે સુખી હોય, આપણા વડીલો પહેલાં એવું જ કહેતા ને કે ખાધે પીધે ઘર સુખી છે. તો 5 વીઘા જમીન હોય, પાણીવાળી હોય, એના આંગણામાં 5 ગાયો હોય અને સુખેથી રહેતા હોય ને તો એ ઘરને સુખી ગણાય. અને એવા ઘરે દીકરી દેવાનું ચાલુ કરવું જોઈએ બધાએ. આપલે કરશે તો આ બધો વ્યવહાર ચાલુ રહે ને હિંમતભાઈ. તો એવું ભાઈ કરીએ તો પાછા ઓર્ગેનિક ના ભાવ પાછા મળે ખરા? ચોક્કસ મળે. એક સમય લાગે લોકોને સમજતા કે આપણે સમજાવતા, પણ એ સમય લાગ્યા બાદ જ્યારે લોકોને સમજાઈ જાય કે આ પ્યોર છે, ઓર્ગેનિક છે, તો કોઈને ભાવ નડતો નથી. કારણ કે પહેલાં તો તમે જો જેટલું 5-10 વીઘામાં કઠોળ, અનાજ, ઘી, દૂધ જે પેદા કરીએ ને એમાંથી આપણા સગાવાલા જેટલા છે કે એને જેટલું જોઈએ છે. અને એમાં એ કોઈ મફત નથી લેવાનું, એ એના યોગ્ય પોષણક્ષમ ભાવ પણ ભરવાના જ છે. એને ખબર પડી જાય કે યોગ્ય વસ્તુ, સારી વસ્તુ અહીંથી મળે છે
તો લોકો ચોક્કસ લેવાના છે. એટલે બિંદાસ એના ભાવ મળશે જ, થોડો સમય લાગશે.